ગાડી ગમે એટલી તમારી પાસે હોય પણ તમારે મારે બધાને છેલ્લે એક જ રસ્તે જવાનું છે. કયા રસ્તે? ગોવિંદ મેં કે એ તારે તારે આખર જાવ રે સુંદર મજાનું ભજન. કારણ કે ઘણા બધા ભજનની ફરમાઈશ જે ફરમાઈશ મારે પૂરી કરવાની છે એ ભાઈની ફરમાઈશ તે એટલે બે બીજી ફરમાઈશ છે જે સૌથી પહેલાં અમે સ્ટેજ ઉપર હતો ત્યાં પાછળ હતા ત્યાં ભાઈ ફરમાઈશ કરી હતી. એટલે પણ ભજનનો મર્મ જે છે એ પણ સાથે આપણને સમજાવતો જઈશ. અને કારણ કે આ ભજન શબ્દો પણ ખૂબ સરસ છે. કારણ કે જીવનમાં બે પ્રસંગ એવા આવે છે જે આ ભજનમાં સરખાવે છે કે જીવનનું ટાણું છે એ બે ટાણા આવે છે. એ ટાણાની જે વિધિ જેમ લગ્નમાં જેવી રીતે વિધિ થતી હોય એવી મરણમાં વિધિ થાય. એ સાથે સરખાવતા ભજનમાં લખે કે લગ્નનું ટાણું એક દી એ આવશે જીવરા જાનો તારી જબરી જોડાશે. લગ્નનું ટાણું આવશે જીવરા લગ્નનું ટાણું આવશે જીવરા જાનો તારી જબરી જોડાશે જાનો તારી ગમે એટલો મોટો મહાન વ્યક્તિ હોય ગમે એટલો શક્તિશાળી વ્યક્તિ હોય પણ એ પણ ખરેખર જીવવા માંડે અને પછી મરણ પથારી પર જતા રહે ત્યારે કવિ લખે સગાને વાલા
વધારે ભજન મારે તમને સંભળાવવા છે, એટલા માટે ટૂંકાણમાં ભજનમાં ઝડપથી ભજન ગાઉં. આગળ લખે કે જ્યારે જીવનમાં કંઈક આપવા જેવું હોય, અહીંયા જે મિત્રો આવે છે ને અહીંયા સુધી આ ઘોર કરવા આવે છે, અહીંયા સુધી જે ધર્મનું કાર્ય કરવા આવે છે, એ જ્યારે કાર્ય કરવાનો સમય હોય, ધર્મનું ક્યાંક 2-5 પચીસ આપવાના હોય, ત્યારે આપ્યા ના હોય અને જીવનના અંત વેળાએ પછી પસ્તાવો થાય. કારણ કે જીવનના છેલ્લે તમે શું કર્યું ને એટલા મોટા મહાત્મા તમે ભાઈબંધ હતા કે ભેગા કર્યા, કેટલું સોનું કંઈ કામમાં ને એવી યાદ નહીં આવે તમને. અંત વેળાએ તમને એવું થશે એ યાદ આવશે કે મેં સારા કાર્યો કેટલા કર્યા છે. એટલે સારા કાર્યો કરે ને એટલે પસ્તાવો થાય. એટલા માટે તરીકે અંત વેળાએ પડ્યું હોય એ દુઃખ એ વ્યક્તિ જાણતો હોય કે એનું દુઃખ હોય, કે વ્યક્તિ જતું જાનું દુઃખ હોય, એ દુઃખ એમને જ જાણતા હોય. એટલે પ્રાર્થના કે જીવણભાઈના આત્માને શાંતિ આપે. બાપ ગમે એટલા રૂપિયા પૈસા હોય, ઘણા હોય, પણ આ શરીરમાંથી જીવ વયો જાય, તમને ઉડાડી પથારી પર ઉડાડ્યો હોય, તમે સૂતા હોય ત્યારે કવિ લખે અંગના ભરના